ઉપદેશની કામના રાખતા ધર્મદાસજીએ કહ્યું કે ગુરુદેવ, મારા મનમાં જે આ શંકા થઈ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એની બાબતમાં, તો આપ મારો આ સંશય દૂર કરો. ત્યારે સદગુરુ કબીર સાહેબ ધર્મદાસજીની શંકાનું સમાધાન કરતા કહે, સદગુરુ રૂવાચ ભો સુકૃત મહાબુદ્ધે હે તત્પૃષ્ટમ ત્વયા હિતમ તસ્યોત્તરમિદાનિમ ત્વમ પ્રષ્ટા શૃણુ યથા વિધિ. હે ધર્મદાસજી, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે અને બધાના માટે હિતકારી એવો પ્રશ્ન છે, એટલે એનો ઉત્તર હું તમને ક્રમશઃ સમજાવું છું. એમ સદગુરુ ધર્મદાસજીને એનો જવાબ આપે છે. અને પ્રક્રિયા જે છે તે અમે શરૂઆતમાં જેવી રીતે કહી, હૃષ્ટો વચ્છેચ્છયા ચાદિ પુરુષો બીજરૂપક દ્વે દલે તતો ભૂતામ બ્રહ્મ શક્તિ વિધેયકી. બ્રહ્મ અને શક્તિ અર્થાત શબલ બ્રહ્મ અને આદ્યા શક્તિ, આ બે દલ પ્રગટ થયા આદિ પુરુષ જે બીજ રૂપ છે એના માટે. આદિ પુરુષ એટલે સત્ય પુરુષ. આદિ પુરુષ એક વૃક્ષ હૈ નિરંજન વાકી ડાર. એને કોઈ જગ્યા અક્ષય પુરુષ એક વૃક્ષ હૈ નિરંજન વાકી ડાર, એવી રીતે પણ કહ્યું. આદિ પુરુષ એક બીજ હૈ વિકસ્યો સ્વેચ્છાચાર દો દલતા કે તબ ભય બ્રહ્મ શક્તિ અવધાર. મૂળમાં જે સત્ય પુરુષ એ બીજ રૂપ અને બીજમાંથી બે દલ થયા, એ બે દલ થયા આદ્યાશક્તિ અને નિરંજન, અને આદ્યાશક્તિ અને નિરંજનના દ્વારા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરનો પ્રાગટ્ય થયો. આ વાતને અનુરાગ સાગરમાં બહુ સુંદર રીતે કથારૂપ કહ્યું છે. અને નિરંજન પછી કેવી રીતે તપ કરે, કેવી રીતે સત્યની ઉપાસના કરે, નિરંજન પછી એમાંથી શક્તિ મેળવે, અને શક્તિ મેળવીને જગત ઉપર કેવી રીતે કંટ્રોલ મેળવે, આ બધી કથાનું વર્ણન અનુરાગ સાગર નામક ગ્રંથમાં આવે છે. જે નિરંજન બ્રહ્મ છે એ જ બ્રહ્મને શબલ બ્રહ્મ પણ કહેવામાં આવે છે. વેદાંતનો આ શબ્દ છે શબલ બ્રહ્મ. એક નિર્ગુણ નિરાકાર અને એક શબલ બ્રહ્મ. જે પરાત્પર બ્રહ્મ છે, જે પરમ બ્રહ્મ છે, જે સત્ય પુરુષ પરમાત્મા અને શબલ બ્રહ્મ છે, એને નિરંજન કહેવામાં. નિરંજન એ બ્રહ્મનું જ રૂપ છે. એમ તો જે કંઈ છે એ પરમાત્માના જ રૂપો છે. એ પરમાત્મામાંથી જ બધું નીકળે. મૂળ રૂપ તો બીજ રૂપ તો જ પરમાત્મા છે. એમાંથી જ બે દલ બન્યા. એ બે દલમાંથી પછી અંદરથી 3 ડાળખીઓ નીકળી, અને ડાળખીઓમાંથી જ પાંદડા વધ્યા. આ તો આખું જે જગત છે એ એક રૂપે જુઓ તો એ પરમાત્માનો વિસ્તાર છે. વેદોમાં આ વાત એવી રીતે કહેવામાં આવ્યું, એકોહમ બહુશ્યામ પ્રજાએયમ. પરમાત્મા એક જ. એ એક જ પરમાત્માને એવી ભાવના જાગી કે હું અનેક થઈ જાઉં, અને એ જ પોતે પરમાત્મા પોતાનું વિભાજન કરીને અનેક રૂપે વ્યાપ્ત થયા. એટલે બધી જગ્યા પછી એ પરમાત્મા જ છે. બધા એના ઘટઘટમાં એ જ પરમાત્મા વિરાજે છે. ઘટ ઘટ મેરા સાઈયા સુની સેજન કો બલિહારી ઘટતા સુખી જાગટ પરગટ હોય. બધી જગ્યા એ જ પરમાત્મા છે. દરેક ઘટમાં એ પરમાત્મા વિરાજે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. બધી જગ્યા એ પરમાત્મા વિરાજે છે. એટલે આપણે બધા એની સાથે પ્રેમ ભાવથી વાત કરવી જોઈએ, કારણ એ જ પરમાત્મા છે બધાની અંદર. ક્યાંય એ પરમાત્મા દુઃખી ન થાય એના માટે કોઈ ઉપર ક્રોધ નહીં કરવા, પ્રેમથી વાત કરવા. ઘણી વખત આપણે કહીએ ક્રોધ નહીં કરવાનો, ક્રોધ કરવો પડતો. સંસારમાં લોકોને ક્રોધ કરવો પડતો, પણ ક્રોધ કરવો પણ એવો ક્રોધ હોવો જોઈએ જેવી રીતે પાણીમાં પરપોટા ઉઠતા હોય. પરપોટા ઉઠે ઉપર આવે તૂટી જાય, એટલે લાંબો ટકવો નહીં જોઈએ. ક્રોધ એવો હોવો જોઈએ જેવી રીતે પાણી ઉપર કોઈ લીટી ખેંચે એવો ક્રોધ. જ્યારે તમે લાકડી પાણી ઉપર મારી તો ત્યારે તો પાણી
જુદું થાય એમ લાગે, પણ સાચી રીતે જુદું થતું નથી. એવી રીતે ક્રોધ ટકે એવું નહીં, ક્રોધી બનીને કાયમ રહેવું નહીં. આવે તો ક્રોધને ભૂલાવી દેવા. એટલે આપણને ખાસ કરીને સદગુરુ જગાડે છે, સમજાવે છે કે આપણે પ્રેમનો માર્ગ આગળ વધારવો, બધા એની સાથે પ્રેમ કરવાનો, કારણ બધાના હૃદયમાં એ જ પરમાત્મા વસે છે. તમે સદગુરુનો શબ્દ સાંભળેલો છે, ઘૂંઘટ કે પટ ખોલ રે તો કો પિયા મિલેંગે, ઘટઘટ મેવ સાઈ રમતા કટુક વચન મત બોલ. બધા જ ઘટોમાં એ પરમાત્મા જ બિરાજે છે, તો પછી કોઈને કઠોર વચન બોલવાની જરૂર નથી. બધાની સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર કરો, અને જેમ જેમ માનવી પ્રેમનો વ્યવહાર કરે તેમ તેમ વાતાવરણમાં, જગતમાં સુખ અને શાંતિ ફેલાય. કારણ સુખ શાંતિ ફેલાવનાર તત્વ પ્રેમ છે, અને પ્રેમ એ ભક્તિનું રૂપ છે. એટલે આપણે એ પરમાત્મા પ્રત્યેની ભક્તિ વધારવાની કોશિશ કરવી જોઈએ. એટલે જગતમાં જે કંઈ છે એના મૂળમાં પરમાત્મા જ છે. જુદા જુદા વિધાન થયા, પણ પરમાત્મા તો મૂળ રૂપ એક. અને મૂળ રૂપને વ્યક્તિ જલ્દી જોતા નથી. ઝાડવાના પાંદડાઓ પહેલા નજર પડે, ડાળની નજર પડે, પણ એના મૂળિયા નજર નહીં પડે, કારણ મૂળિયા તો તળિયામાં હોય. એટલે મૂળને સમજવું થોડું અઘરું પડતું હોય. એટલે જ લોકોને જે પરમ તત્વને સમજવું થોડું અઘરું પડે. બાકી છે તો એ છે, મૂળમાંથી જ રસ બધાને આવતો હોય. કોઈને ઝાડને વધવા નહીં દઉં હોય તો લોકો શું કરે, એના મૂળિયા કાપે. ચીન દેશમાં એક કલા લોકો કરતા હોય ઝાડવાઓ સાથે, અને નામ રાખેલું છે એનું બોનસાઈ. ઝાડવાને બોનસાઈ બનાવે. તો એ ઝાડવાને એવી રીતે રાખે કે ઝાડવા માત્ર જીવતા રહે, બહુ વધે નહીં. અને કોઈ કોઈને ત્યાં તો એ બોનસાઈ છે ને 500 ને 1000 વર્ષ જૂના ઝાડ હોય એવા બનાવીને રાખે, એના મૂળિયા કાપતા જ જાય. દર વર્ષે એના ફૂંટા મૂળ હોય કાપે, પણ જેના મૂળિયા કપાઈ જાય તો પછી ઝાડ વધે નહીં. મૂળ પુષ્ટ હોવું જોઈએ, ત્યારે વૃદ્ધિ થતી હોય. જીવનમાં પણ આપણને વૃદ્ધિ થવી હોય એવી ભાવના હોય તો મૂળને પુષ્ટ રાખવાનું. અને આ જગતનું મૂળ તો પરમાત્મા છે. પરમાત્મા પાસેથી જ આપણને પુષ્ટિ મળે, પોષણ મળે. અને એને સમજાવતા સદગુરુ આપણને સમજાવે, તદેવ શવલમ બ્રહ્મ મૂલમ તત્કથ્યતે બુધૈઃ તતો બ્રહ્માદય શાખા ત્રયો ભુવન ગુણાત્મકાઃ. તદેવ શબલમ બ્રહ્મ મૂલમ તત્કથ્યતે બુધૈઃ. જે શબલ બ્રહ્મ છે એને જગતનું મૂળ કહ્યું, અને એનાથી જ બ્રહ્માદિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ આ 3 શાખાઓ પ્રગટ થઈ. અને એ 3 શાખાઓ ત્રિગુણાત્મકા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ એમાં વ્યાપ્ત છે, અને એમને આ જગતનું આખું નિર્માણ કર્યું છે. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને જે આ જગતનું નિર્માણ કર્યું, તો એમને આ જગતમાં 5 તત્વોને નિર્માણ કર્યા. તેભ્યસ્તુ પંચભૂતાની જાતાની ચોપશાખિકા તતો જાતાની પત્રાણી પ્રકૃતિર પંચવિંશતિ. અને એ જે 3 ગુણ છે, જે 3 વિભૂતિઓ છે, એના પછી પંચમહાભૂતનું નિર્માણ થયું. અને આપણા શરીરની અંદર પણ આવી જ બધી વ્યવસ્થા છે. તમે જ્યારે સદગુરુ કબીર સાહેબના ભજનોને જુઓ, શબ્દોને જુઓ, ત્યારે સદગુરુ કબીર સાહેબ આ શરીરરૂપી ચાદરનું વર્ણન કરે. ઝીની ઝીની બીની ચદરિયા, ઇંગલા પિંગલા તાના ભરણી, સુખવન તાર સે બીની ચદરિયા, 5 તત્વ ગુણ તીની ચદરિયા. આ ચાદરમાં કહે કે 5 તત્વ અને 3 ગુણ. 3 ગુણ એ 3 દેવતાઓની વિભૂતિઓમાંથી આવે. બ્રહ્મા વિષ્ણુ મહેશમાંની 3 વિભૂતિઓ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ માનવીના જીવનમાં આવે.
અને જે 5 તત્વો ક્ષિતિજલ પાવક ગગન સમીરા, આ બધા એનો સમુચ્ચય કરે તો આ માનવનો દેહ બને. અને આ માનવના દેહમાં જ 5 તત્વો છે, તો એ 5 તત્વો પોતપોતાની 5 પ્રકૃતિઓ લઈને આવે અને એની 25 પ્રકૃતિઓ થતી હોય. એ 25 પ્રકૃતિઓની વ્યાખ્યા આ ગ્રંથમાં આવે એને સમજાવવામાં આવ્યું છે કયા કયા તત્વની કઈ કઈ પ્રકૃતિ છે. એક એક તત્વની 5 પ્રકૃતિઓ. એમાં સૌથી પહેલું તત્વ આવે છે આકાશ તત્વ. આકાશ તત્વની જે 5 પ્રકૃતિઓ છે, એટલે આકાશમાંથી જેનું નિર્માણ થાય છે, એમાં માનવીના હૃદયાકાશમાં જે પ્રગટ થતા હોય એવા જે 5 તત્વો છે, એમાંનો એક તત્વ છે કામ. માનવીના હૃદયમાં કામ વાસના જાગૃત, ઈચ્છાઓ જાગૃત. બીજો, એ આકાશમાંથી જ બીજો પ્રગટ થાય, એનું નામ છે ક્રોધ. એ પણ માનવીની જ એક પ્રકૃતિ છે. ક્રોધ પછી શોક. શોક પણ એના હૃદયમાં પ્રગટ થતો હોય. એવી રીતે એના જ હૃદયમાં મોહ પ્રગટ થતો હોય અને હૃદયમાં જ ભય પ્રગટ થતો હોય. આ કામ, ક્રોધ, શોક, મોહ અને ભય આ આકાશની 5 પ્રકૃતિઓ છે. અને એવી રીતે જે બીજા તત્વો છે એમાં વાયુ તત્વ છે. વાયુ તત્વની જે 5 પ્રકૃતિઓ છે, એ જે 5 પ્રકૃતિઓ છે એમાં પેલા હલન ચલન, હાલવાનું ચાલવાનું, એ વાયુના પ્રતાપે છે. પછી ફરવાનું, એ વાયુના પ્રતાપે છે. દોડવાનું, એ પણ વાયુના પ્રતાપે છે. ફેલવાનું, પ્રસારણ, એ પણ વાયુના કારણે છે. અને સંકોચન, એ પણ વાયુના કારણે છે. એટલે સંકોચ, પ્રસાર, દોડવું, ઘૂમવું અને ચાલવું, આ બધા જ ક્રિયાઓ વાયુના કારણે. એટલે આને વાયુની પ્રકૃતિઓ ગણવામાં આવે. પછી આવે જલની પ્રકૃતિઓ, અગ્નિની પ્રકૃતિઓ અને પૃથ્વીની પ્રકૃતિઓ. તો જે અગ્નિની પ્રકૃતિ છે એમાં સૌથી પહેલા આવે ભૂખ લાગવી. કારણ અગ્નિ દરેકની અંદર છે, જેને જઠરાગ્નિ કહેવાય. એ જઠરાગ્નિમાં બધું સમાય અને એના કારણે જ ભૂખ લાગે. જેનો જઠરાગ્નિ સારો હશે એને ભૂખ સારી લાગે. જેનો જઠરાગ્નિ કમજોર હોય તેને ભૂખ બરાબર નહીં લાગે. એવી રીતે જે અગ્નિ છે અંદર, એ જ પછી જલની માંગણી કરે, તરસ લાગે. કારણ અગ્નિમાં જોઈએ શાંત કરવા માટે એને તરસ લાગે. તો ભૂખ અને તરસ એ જ અગ્નિનું કારણ છે. એને પછી જેમાં પછી શું આવે? આળસ આવે. એને ગરમી, તમે જુઓ ઠંડી હોય ને તમને ઊંઘ બરાબર નહીં લાગે. તમારા શરીરમાં બદનમાં ઠંડી લાગતી હોય તમને ઊંઘ નહીં આવે. ગરમી હશે ને તો સરળ તમે ગોતશો કે ભાઈ ક્યાં જઈને ઊંઘી જઈ. કારણ કે ગરમીના અસરથી, અગ્નિની અસરથી માનવીને ઊંઘ આવે, આળસ આવે. આળસ છે, નિદ્રા છે, આ બધા અગ્નિના ગુણ છે, અગ્નિની પ્રકૃતિઓ છે. જે જલની પ્રકૃતિઓ છે, એ જલની પ્રકૃતિમાં આપણા શરીરમાં જે રક્ત બને, લાર બને, પરસેવો બને, મૂત્ર બને, વીર્ય બને, આ બધા જ જલની પ્રકૃતિઓ છે. અને આ શરીરની અંદર જે પૃથ્વીની પ્રકૃતિઓનો અસર છે એ છે હાડકાં આપણા.